મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો મેં પણ મોજમાં છું ચાલો મિત્રો બ્લોગની શરૂઆત કરી દીધી છે તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો તો આપણે બધા એક સાથે મળીને આજે એન્જોય કરીશું મોર્નિંગ જીલુ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી તો જો મિત્રો રીતિકા નાસ્તો કરે છે સારો નાસ્તો ખબર નહીં ઓહો આખો ડબો ભરેલો હતો તું તરવેલું બંધ કર્યું કેમ વજન વજન વધી લેવાનું નહીં આ બિસ્કિટ ખાઈ લેવાનું તરેલું નહીં ખાવાનું આ તરવેલી ના આવડી મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી આ તમે શું કા તરેલું ખાવ છો તો પછી તમારે 100 કિલોની પાર જવાનું શું એક ખાધાય કશું ના થાય એટલે એવું ના હોય બકા આ જે તરેલો ને ના ખવાય તહેવારોમાં 5 દિવસ ખાઈ લેવાનું 6 દિવસ પછી પાછું ડાયટિંગ પર ડાયટિંગ બને તો મિત્રો આજે જોશના અને જોશના પણ એના ઘરે જવાની છે રીતિકા પણ એના પિયરમાં જવાની છે જો કે રીતિકા એવું કહે છે કે મને 4-5 દિવસ પીસ રહેવા દો તો ફાઇનલી આજે મારે શું કહેવાય ત્યાં ડાકોર ખબર લેવાની છે તો ખબર લેતો પણ આવું અને રીતિકાને મૂકતો પણ આવું તો હવે રીતિકા જશે આજે જોશના પણ જશે આજે તો ઘરે હું મમ્મી ને પપ્પા બસ 3 જણ બચવાના છે ઘરે એકલા આવશે ને તો બરે એક હંગાત આવશે પાછા બ્લોગમાં સપોર્ટ કરજો હા અને પ્લીઝ મિત્રો બ્લોગમાં સપોર્ટ કરજો કેમ કે રીતિકા આજથી જાય છે તો કાલથી બ્લોગમાં રીતિકાની હોય બધાય હોય જઈએ એટલે પછી તમને ગમે નહીં જોવાનું હા. એકલા હોય બધાય હા. તો બ્લોગમાં સપોર્ટ કરજો તો પણ 5 દિવસ માટે સપોર્ટ કરજો હા કેમ કે મિત્રો રૂહી પીહુ વીર રીતિકા જોશના નિલેશ બધા આજે જાય છે તો ઘરે મેં 3 જણ એકલા રહેવાના છે તો આવતીકાલે બ્લોગમાં થોડી તકલીફ પડશે પણ ડોન્ટ વરી બી હેપી તમે થોડું રસપ્રદ ટોપિક હું બતાવીશ જે કરી તમે લોકો બોરિંગ નહીં થાવ પણ આઈ હોપ કે હું કમ્પ્લીટ રીતે વિડીયો ઉતારી શકું આ લોકો ના હોય છતાં પણ તો હવે જોઈએ છે જોશના આજ કેટલા વાગે જવાના છો મને ફરકે પૂછી લેજે કેટલા વાગે જવાના છો તમે નીકળો એના અડધો કલાક પહેલા એકલા મારી પહેલા જશો એમ તમે ના બરાબર હંગાત નીકળી હંગારી જઈશું હા સહસણમાં બાજરીના રોટલા બાજરીના રોટલા બનાવી દો દોસ્તાને એમ જવાનો ને એટલે બાજરીના રોટલા ને કઢી નહીં બાજરો અને મારી ફેવરેટ તો કઢી ના બને પણ કઢી ના બને મમ્મી લા કઢી પછી નહીં બનાવવાની તો શું બનાવવાની બીજી કોઈ શાકભાજી બનાવો ને બાજરીના રોટલા ટીપી નાખું એવું એમ પણ એમ છે ને કે બહુ કઢી ના બાજરો એટલે બહુ મસ્ત લાગે એવું એમ પણ આપણે લાપો ચમ લગી કઢી બનાવાય ના ગળાપો ઘરમાં થાય કઢી બનાવીએ તો એવું ના હોય તમે લોકો ખોટા બનના વેમ છે એમ નહીં તમે લોકો કમેન્ટ કરજો કે આ પહેલા તહેવાર પર કોઈ દિવસ કઢી ના બનાવે કરાપો કે પણ લગનમાં બનાવી નહીં ખાતા હા બોલ હવે બોલ મમ્મી હવે બોલ હવે બોલ કઢી બનાવીને આ બચારાને તેનું જીવન એવું ના હોય ગયડા લોકો તો પરંપરા છે એ પરંપરા આપણે નિભાવવાનો કકડા આપણા તો બાજરીના રોટલા હંગાત શું તાર જે શાક ખાવું હોય એ બોલી જા તો આ ડુંગળી બટાકા એટલા મેસાય ડુંગળી બટાકા તો બધા કોમન થઈ ગયા પણ પ્લસ એક વાત કહેવાની છે શું કારણ કે આપણે કાલ પકોડીની ચેલેન્જ રાખેલી ને તો આપણે ના થયો નેક્સ્ટ ટાઈમ પછી નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ ટાઈમ એનો ટાઈમ જ નહીં આવતો ને પકોડીનો તું આ બધી વાત છોડ એમ નહીં તું બાજીના રોટલા બનાવતા શીખ તો નિલેશ કશું નહીં આવડે છે એક રોટલો બનાવી બતાય હોવા મમ્મી તને કદી શીખાડ્યું છે હવે એને હું તો હું જ બનાવતી હતી એને રોટલી બનાવવાની હોય તો એ રોટલી શાક બનાવી દે પણ બાજરીના રોટલા તો હું જ ટીપતી હતી એવું? આપણે 4 જણના રોટલા ચેલા હોય 4 હોય એટલા તો એવા લોટ ઓ બગાડે પણ તને આવડે કે નહીં આવડે તાર આવડે છે બરાબર મસ્ત બનાવું નાના નાના નો નો એ રોટલી જેવા નહીં રોટલો જોઈએ રોટલો બાજરીનો રોટલો બાજરીનો રોટલો એટલો મોટો નહીં આ જો મમ્મી બતાવી જો મમ્મી જોઈ લે આ રોટલી જેટલો જ છે બસ. કઈ પણ રોટલી અમે છે નાના જ બનાવે આ નાના જ આપણે તો બનાવે મમ્મી તો મસ્ત ભરવાડા રોટલા બનાવે એવો મોટાય બનાવું નાનાય બનાવું આપણે જમાઈ હોય ઘેર હા. તો આપણે મોટા મોટા રોટલા નહીં બનાવવાનું નાના રોટલા બનાવવાના એવું એમ હા. અને છોકરી હોય તો હા. છોકરી હોય તો હું તો ચાલી આટલા જ જાય. બનાવું. ચાલી જાય ને ચાલી જાય પછી શું બકા રહે ને હવે બકા પીવું મૂકવાઈશ ને તો રહીશ પીવું તું ઘેર જાઉં છું તમે મેલવા આવજો ને પકોડી ચેલેન્જ હા હું શું કહું તને વેકેશન ક્યારે પૂરું થાય તારું 5 તારીખે 5 તારીખે વેકેશન પૂરું થાય છે હા 5 તારીખે પૂરું નિલેશ મૂકવાશ તું મૂકવાઈશ હું આવીશ હા નિલેશ કેડે આવશે ડાયરેક્ટ 2 મહિના પછી લગનમાં એવું એમ પણ તું તો વહેલી આવજો હો બકા તારો વગર વિડીયો મજા નહીં આવતી કોમેન્ટ આવેલી તો કે પીહુ વગર વિડીયો મજા નથી આવતી કે પણ તે તું ઉતારું છું ને એની હા ઉતારું છું નિલેશે બધું શીખવાડી દીધું તાર જેમ લાવવાનું મારી જેમ મને તો કશું નહીં આવડતું તું ખાલી ચિઠ્ઠી લખીને જા અને હું ઓર્ડર કરા એ વ્યુઝ તો 10 વાર ઊંઘાઈ તો 100 વારું લાગે હા એ વસ્તુ સાચી અને નિલેશ ને કેવું ખબર હું ભાવ કરા ને મને શીખ મજા નહીં આવું મારી પેટ ભાવ નહીં કરવાનો મગા ભાવ તો કરાવ ને બરાબર ને તા નહીં જે મોગ્યા લેવાના હોય એ લોકો એમઆરપી લખી લે તો ખબર પડે આપણને તે MRP તો કઈ નહીં આવે હા એટલે એમઆરપી પર ડિસ્કાઉન્ટ આવે ને એટલા માટે MRP 500 અરે
તમારે પ્યારી દેવાની અમારે 50 તો ઓછા થાય કે ના થાય એટલે કહું ડિસ્કાઉન્ટ આપે આપણે એવું નહીં. ઓય હું પેલું રાઈસ દાવતના રાઈસ લેવા ગયેલો પૂછ્યું નહીં રીતિકા 250 રૂપિયાના રાઈસ મેં પતા લેવા ગયેલા ને હા. તો હવે પતા 5 રૂપિયાની આલે 10 રૂપિયાની આલે તો મેં નીરજ સેકન્ડ મોકલું મેં 10 રૂપિયાના પતાસા લઈ લો ને તો પછી કે ના કે 10 રૂપિયાના કોઈ આપ જ નહીં કે મગો ભરો હું લઈને આવું મેં 10 રૂપિયાના પતાસા ને માથે ઉભા શરમ આવી નહીં હું કો આ કઈ થી આયા તો કે નારી સપ્પે ભરી બાજરીનું રોટલું બનાવતા આવડે બકા તું બનાવ બેસી હા આવડે છે પણ ત્યાં આમાં ગેસ પર જ આવો બનાવે ચૂલા પર ત્યાં આગળ ગેસ શહેરમાં કઈ થી ચૂલો લાવવાનો આપણે બનાવવાનો ચૂલો અમે થોડું સારું બહુ થાય પણ અહીં આવી જગ્યા જોઈએ ને અલગ નહીં હા અલગ જગ્યા જોઈએ ને પીવું તું તાર મમ્મી જેવું ના કરતી હો શીખજે બકા એટલે તો મને તો ગામડું જ ગમે છે તો મને ગમતું જ નહીં જિંદગી લગી તારો મેળ ના પડે હા બકા રોડાની કન્ડિશન કેવી છે ટોપ 10 હિટ કન્ડિશન છે કેટલો આ રોટો કોઈ ના ખાય જો ચોટે જો નહીં ચોટો બકા શાંતિ રાખ થોડી શાંતિ નામની ચીજ છે નિલેશ તમે મારી બેનને કેવી રીતે સાચવો છો એ જ ખબર નહીં પડતી બોલ ખરેખર નિલેશને ધન્ય છે નિલેશ સાચવે તને બકા ધન્ય તો હું છું જે એમને સાચું છું આવ અને એમને તો ભગવાનના દેરે દેરે પૂંકવા જોઈએ કે હવે બહેરી મળી એમ આવ મારા કઈ મિત્રો હવે જોશના તો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ને બિસ્ટા પોટલા ભરી દીધા છે અને આ તો પડી કાકા હું નહીં આવતી મારે કામે કશું ભૂલી ના જાઓ કા સફર છે મસર બધું લઈ જજે શું તાજી થયું મગર તન તાજો ના કરે તારે ખાલી વિડિયો જ ઉતારવાની છે ચાચિંગ માચિંગ નહીં. પડશે કેમ? કારણ કે બ્લાઉઝ મારા નીચે કતો રહ્યો આજ આપણી સ્ત્રીઓની આજ કરાપા છે આપણા બધાના શું વાત છે હા તો પછી શું કરવાનું ફેરવાનું બ્લાઉઝ માટે ચલો પાછું ભરો હવે આપણે આજ કરાપા અરે કપડાં ધોઈ નાખ્યા તો હુકાઈ જતા ઘેર જઈને મારે ધોવા પડશે ને હવે. એ વસ્તુ સાચી હા ના પણ નિલેશ ને બીકરાય સુકાય નહીં ના તો કહેશે મને અહીંયા રાજ રાખશે તો ક્યાં કે 2 દિવસ તો રહીને બોરિંગ થઈ ગયા છે ના અત્યારે લાગે તો ધોઈ નાખે હુકાઈ જાય મારું કામ તે હંમેશા વધારતા જ રહે કોઈ દિવસ ઓછું ના કરે અમારી કોમેડી વિડીયો આવે છે તમે જોજો બરા પણ બીજું કઈ આ જો સફરજન ખાવાના આ સફરજન 2 મારા 2 પીહુના નિવેશ તો આવતા જ નહીં એક વીર આઈ ગયો ચલો વીર ના આપી દો કોઈ નહીં ખાય બકા એકમાં ડબલ કરાય હા દેખને ડબલ લે હા તો મિત્રો હવે અમારી રીતિકા પણ જવાની છે પિયર તો ઘરે બધા એકલા પડી જવાના નહીં નિલેશ એકલા મૂકીને નસે આવું પછી ઘેર તો અમે એકલા જ નહીં એમ જો તમે જતા રહો છો બરાબર પછી જોશના જાય છે રૂહી પીહુ વીર રીતિકા ઘરે બધા ખાલી થઈ જશે તો ઘરમાં બચ્યું કોણ એ સુનું લાગશે એ તો રહેવું પડે ખબર તો પડે કે માણસની શું કમી ક્યારે મહેસૂસ થાય હવે. શું વાત છે તો પછી મારી કમી તને મહેસૂસ થશે કેવી થાય એ તો બહુ પબ્લિક છે તો એવું સારું થાય ઘરના કેટલા બધા થાય કશું વાંધો નહીં લાખોની સંખ્યા હોય પણ જ્યારે આપણી જોડે ના હોય ને ત્યારે ખબર પડે બાકી એવી તું નથી ના એવી ના એવી નથી તું મને ખબર છે ત્યાંની મને નક્કો પડાવી દીધો આજે શું બોલી તે કે તે બધી બહુ પબ્લિક છે કે એ ને ત્યાં મોય આવી જ જાય તમે કીધું એટલે મારે કેવું પડ્યું લાખોની પબ્લિક હોય ને બકા તો આપણું જોડે ના હોય તો ખબર પડે પણ એવી તું નહીં એવી જ છે તમે મારું બનાવીને ખાઓ કેમ તમે કાલ ખાધી પાલક પનીર પાલક પનીર નહીં ખાધી નહીં ખાધી એટલે શું કરે છે વ્લોગ બનાવે જો આ તૈયાર નથી થતા હવેલા મારે જવાનું મોડું થશે હે તમારે અહીંથી મોડું જવું મારે અહીંથી વહેલું જવું હવે તમે નિલેશ બાજુ હવે જો ભાઈ આજે તો એમને એના પિયરમાં જવા માટે આ ઉતાવળી છે હે પણ એને ખબર નહીં કે મારે પાછું આવવાનું છે ભાઈ જઈએ છે શાંતિથી થોડી રાહ જુઓ નહીં જો અમાર રૂહી તો તૈયાર થઈ ગઈ રૂહી કોઈને ફોન કરીશ ને તું ના કે ફોન જ દઈ લઈએ આપણે કેમ તો મિત્રો હવે બધા જ રિક્ષાવાળા કીધા પણ રિક્ષાવાળા ના પાડી કે છતાં પણ હવે હું એકલો મૂકવા જાઉં છું રૂહી ને વીરને ને મારા સિમ્બા છું તો સિમ્બા ભાવ આ ઈ આરામ કામ આમ જો ઓય બકા બિસ્ટા પોટલા ભલે ફટાફટ ચલો હેડો અહીંયા રાતનું એ ખાઈને જવાનું નહીં હે બનાવવા માટે
એટલે બનાવવા મોટા નહીં તમારા લોકોને તું નહીં કહેતો કોઈ બોન આરસી ફૂલ તારું સપનું પૂરું કરું શું વાત છે અને તૈયાર મંગાઈ લેવાનું ખાવાનું શું વાત છે No પણ tension. તકલીફ નહીં બેઠો ને ટોમેટો ઝોમેટો જોઈ લો આ તો ઓનલાઈન બોન છે મારી મને બધું બનાવતા આવડે છે એવું વીરભાઈ તો જાય છે ને મોમાના ઘેર ઓહો હા વીરભાઈ પાછા આવજો હો મને એક જ ગેસ ચાલુ નથી કરતા આવડતું. ગેસ એ ખાલી લાઇટર લગાવવાનું દિવસે સાચું કે એને અને ચા બનાવી દીધી બસ શાંતિ નહીં લે રોકાઈ જાવ ને બહુ થયું નહીં બાપાને કાયદેસર હે ને કાયદેસર નિલેશસિંહ રહે ને તો કંટાળી જાય એમ આરસું થઈ જાય આરસું થઈ જાય અમારે ઘેર પાકા આવજો ઘરના ઘેર રહેવાના અમારે તો હા એટલે એ માટે વીર સિમ્બા લઈ જઈશ તું હે નિલેશ શીખા દે ડર શીખા એ એવું જ કહેતું મને શીખાડે એમ કે દરજી કામ શીખી જાવ પિયુષ અને ઉતારશો ને હે એ ઘેર જવાની ઘેર જ જો જવું બકા ને. પોતાની સાસરી માં જાય ને માણસ ઉતારો જો અત્યારે મને જવાન થાય ને તો કે આ નીતિને બોલે લેજે હું નહીં આવું એટલે આવી વસ્તુ છે આ તમે મને જમવાનું આવો છો અમને ના ગમે બકા તમને તમારા ઘેર ગમે એવું તો અમને અમને અમે સાસરીમાં નહીં રહેતા અમે આખી જિંદગી સાસરીમાં એ તો તમારું ઘર કહેવાય હવે પિયર એમ નહીં, સાસરી એમ નહીં, સાસરી અમારું ઘર કહેવાય એમ. અમારો હક ખરો મને કે પિયરમાં કે બોલ મારો એક જવાબ આપ. બધા અમારું ઘર કહું મારો એક જવાબ આપ સાસરીમાં અમારો હક ખરો તમારો તો કેમ કેમ લેશે નો હક જેટલું તો અમને મન નહીં આવતું એટલું તો તમને સન્માન આપો એ તો કોક દિવસ આડે દિવસ જઈએ તો બકા પછી અઠવાડિયું રહીને તો બધા ઢકેલે કે બાપા હવે ઘેર જાવ તમને ધકેલી ના એવું ઢકેલ નહીં હા પણ એવું નહીં પણ શું એટલું બધું ના રહેવાય એમ ખબર પડી એવું લી બંને જણા તૈયાર થઈ ગયા છે ચલો બોલો બીજું કઈ હવે થાય છે હેડો ના જવાય તને તો બહુ ઉતાવળ છે જવાની હો ભાઈ જમીને પિયરમાં જવાની ઉતાવળ ના હોય અરે તમે ઉતાર નહીં કરતા મને લઈને આવવાનું તમે તો બધા જતા રહેશો પણ અમે ત્રણ જણા હો. અમે આ છોકરાઓ બચારા શું કરશે હે છોકરાઓને જ જવાનું બહુ ઉલ્લાસ છે હે નહીં વીર પપ્પાને યાદ કરીશ તું ના જો હે વાહ 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 માય ક્યુટ બોય ઓ એને મૂળ નહીં હો રીતિકા જવાનું જે મને ખબર પડી કે એને મૂળ નહીં જવાનું શું ખાધું બેટા શું ખાધું તમે પહેલા અમે સારી આપણે જોડી જોડી કરી હા, સારું. ના તમે પહેલા તો નહીં જવાનું. પણ જો તમારે તો સીધું જવાનું અમારું આ બાજુ જવાનું એટલે તમે છોકરા છે એટલે તમે બજારમાં જવાનું અમારે હજુ બજારમાં જવાનું ખરીદી કરવા માટે ખરીદી કરવા માટે આ ડટ્ટો લઈ જઈએ મેઘધનુષનો. તારીખો ફરવા જોઈએ નહીં આ તો બધું અહીંથી જ લઈ જવાનું ને હા અને આ ક્યારે આવીશ મૂકવા માટે આને 5 5મી તારીખે તમે આવશો એ પહેલા તો હું આવી જઈશ હા એટલે તમે આવી જ જવાના. હા એ પહેલા એની પહેલા નહીં આવું તું આજે તો 25 થઈ ના એમનું પછી આવીશ હા ચલો ચલો બાય બાય Bye bye. આવજો See you. સી યુ ટાટા ટાટા. પછી ક્યારે આવશો 2 મહિના પછી 2 મહિના પછી આવશો એમ પણ આવજો ખરા 2 મહિના પછી હા શું થવા ચલો તો મિત્રો હવે અમે જઈએ છીએ જો મારી મમ્મી તો ચાલી નહીં આવતા રે મમ્મીનું કામ ફાસ્ટ એમ ફાસ્ટ છે હું એકલી મેલી પીવું કરતો તમે બધા હોન પીવો એમ હારું. શું વાત છે મારી મમ્મી લાવ બસ જોરદાર કામ કર્યું જો બીજું ખૂડી કરું બીજું લેવા આવી નીલેશ ચાપો ચામાં પીલો ફટાફટ હેડો અને ઉપડો ઠંડી થવાનું વગર જીભ બળી જશે ભાઈ મારે સ્વાદ નહીં રહે જે તમે બધી મીઠાઈ ભળિયાલી છે એ ખાવા માટે સ્વાદ તો જોઈએ ને તો મિત્રો રીતિકાને મૂકીને હું પાછો ઘરે હવે જઉં છું પણ મિત્રો વરસાદી વાતાવરણ છે આપ જોઈ શકો છો હવે અત્યારે વરસાદ પડે મને તો નવે લાગે પણ અંબાલાલ કાકા જે આગાહી કરી સાચી પડવાની છે બાકી ચોક્કર આપ જોઈ શકો છો કેવો વરસાદ છે જો હવે વરસાદ ચડીને આવ્યો છે પણ પડે છાંડા છાંડા પડે છે પણ એટલો છું કે કોઈ ટેન્શન નહીં પણ બાઇક ચલાવવામાં તકલીફ પડે છે કેમ કે બાઇકે જાય છે ને પવન એટલો બધો ભારે ફૂંકાય છે તો બાઇકે પાછું પડે જો તો ખતરનાક વાતાવરણ થઈ ગયું છે મને લાગે કે વરસાદ તો કાયદેસર પડશે ટેન્શન નહીં ગુજરાતમાં ખતરનાક વરસાદ પડે છે એવું લાગે મારા મમ્મીનો ફોન આવ્યો છે પણ ત્યાં તો વરસાદ નહીં પડતો આવો જ પવન છે તમે આ કીધું હું આવી ગયો હવે ફટાફટ બાકી રૂહી પીવડી તો સહી સલામત મૂકી દીધા છે હવે કોઈ નહીં તો બ્લોગમાં બને રહેજો મિત્રો તો મળીએ ઘરે વરસાદ ના પડે પેલા ફટાફટ નીકળી જઈએ છાંટા તો પડે જ છે જો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે
અને મેં તમને કીધું કે આગળ વરસાદ પડશે તો ફાઇનલી અત્યારે વરસાદ ચાલુ જ છે. હવે આગળ તો ફૂલ વરસાદ પડે છે. પેલા ભાઈને મેં પૂછ્યું તો પણ કંઈ નહીં, હવે આગળ જવું છું. જો બાકી આગળ વરસાદ નહોતો, અહીંયા વચ્ચે વરસાદ ચાલુ થઈ ગયો. પવન એટલું બધું ભારે ફૂંકાય છે ને તો આગળ જવામાં તકલીફ પડે છે. એટલા માટે મિત્રો અહીંયા ઊભું મેં બાઇક સ્ટેન્ડ કરી નાખ્યું મારું. જો અને ચોફરે બાઇક આખું શું કહેવાય, વરસાદ ચડેલો જ છે એમ. હવે જવું રોકાવું તોય પડશે અને જવું તોય પડશે, તો જવું તો પડશે જ પછી, બરાબર. તો કંઈ નહીં, આગળ જોઈએ છે શું થાય. બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. માતાજીનું નામ લઈને નીકળીએ આપણે. બાકી ઠંડી મને તો બહુ લાગે છે ભાઈઓ. તો ફાઇનલ મિત્રો હું ઘરે આવી ગયો છું. જો કે ફ્રેશ પણ થઈ ગયો છું, કપડાં પણ મેં ચેન્જ કરી નાખે છે. કેમ કે આવતા વરસાદ એટલું બધું હેરાન કર્યો છે કે એના પછી વાત. સિમ્બો તમારો હરજો. સિમ્બા, વરસાદ બહુ હેરાન કર્યો હમણાં. તું આવ્યો હતો હે સિમ્બુ ભાઈ? તો ખતરનાક વરસાદ હતો મિત્રો. વચ્ચે વાવાઝોડું એટલું બધું હતું, મને લાગે કે વાવાઝોડું પતી જશે. મને લાગે હું ઘરે પણ પહોંચી જઈશ, પણ વરસાદ નહીં પડે. અચાનકથી વાવાઝોડું બંધ થઈને વરસાદ પડ્યો તો આખો ભડીકો આવતો હતો. એટલી બધી ઠંડી લાગી. એવી તો શિયાળામાં પણ ઠંડી નહીં લાગતી, એટલી બધી ઠંડી લાગી ગયેલી. તો ફાઇનલી ફ્રેશ પણ થઈ ગયું છું, કપડાં પણ ચેન્જ કરી નાખ્યા છે. અને રૂહી, રીતિકા, વીર બધા એમના ઘરે જ છે હજુ. તો કંઈ નહીં મિત્રો, હવે રાતના 7 વાગી ગયા છે. તો બ્લોગમાં કદી બને જો મમ્મી જમવાનું બનાવે છે. ઘરે હું એકલો છું, કેમ કે બધું ઘરમાં સુમસામ લાગતું છે. જુઓ તમને, કેમ કે મિત્રો ઘરે છોકરા હોય તો કલરવ લાગે અને ટાઈમપાસ પણ થાય. પણ કોઈ નહીં, અમારા સિમ્બા જોડે ટાઈમપાસ કરશું નહીં સિમ્બા? સિમ્બા માં સિમ્બા એકલામાં કોઈ ટેન્શન નહીં. મારા છોકરોમાં જોડે છે એટલે કોઈ ટેન્શન નહીં. માં સિમ્બા નો, સિમ્બા નો બેટા. સિટ ડાઉન, સિટ ડાઉન સિમ્બા, સિટ ડાઉન. નીચે બેસી જા. સિટ ડાઉન. એને મિત્રો ખાટલાની ટેવ પાડવી પડશે મારે, કેમ કે આ લગી એના ખાટલા પર બેસવું નથી, એને ઓકવર્ડ લાગે છે. એને નીચે જ ગમે. નો સોરી, આમ વાગી ગયું. તો કંઈ મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. તો મળીએ થોડી વાર પછી. બાકી ઠંડી તો ઉડી ગઈ છે અને ફ્રેશ પણ થઈ ગયું છું. જો બેસી ગયો નહીં સિમ્બો? ઓકે, તો કંઈ નહીં, મળીએ થોડી વાર પછી. તો ચાલો મિત્રો, હવે જમી પણ લીધું છે અને ઉપર પણ આવતો રહ્યો છું. તો સિમ્બા અહીંયા ઊંઘી ગયો છે. જો સિમ્બા, ઓ સિમ્બા, શું કરે છે તું? હે, આપણે એકલા પડી ગયા બેટા. તો જો મિત્રો સિમ્બા ઊંઘી ગયો છે અને ફાઇનલી હવે મેં પણ પથારી કરી દીધી છે. આપ જોઈ શકો છો. હવે આજે તો એકલો છું, 5 દિવસ લગી એકલો રહેવાનું છું. ડોન્ટ વરી, બી હેપી. સિમ્બા છે મારો. સિમ્બા, ઓ સિમ્બા, આ બાજુ બેટા. અહીંયા સિમ્બુ, ઓ સિમ્બા. કાયદેસર એની એક ખાસિયત છે, જ્યારે પણ ઊંઘે છે ને મિત્રો, ત્યારે ગમે તેવું હોય જોવાનું બિલકુલ નહીં, એને ઊંઘમાં જ મજબૂર રહેવાનું. તો કોઈ નહીં મિત્રો, 10 વાગી ગયા છે. તો આ બ્લોગને હું એન્ડ આપું છું અને આવતીકાલે કદાચ જો જાગ્યો. સિમ્બા, આ બાજુ, આ બાજુ. આવતીકાલે કદાચ હું મારા મામાના ઘરે જઈશ, જો ઈચ્છા હશે તો. અને ત્યાંનો બ્લોગ તમને બતાવીશ. તો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમારા ભાઈને પ્લીઝ એકવાર સપોર્ટ કરતા રહો યાર. તમારા સગાવાલાને, ભાઈ, ફ્રેન્ડ સર્કલ, એનીવે ગમે તેઓને આ બ્લોગ શેર કરો. અને સબસ્ક્રાઈબર 5000 પૂરા કરાવડાવો, કેમ કે 5000માં ઓલરેડી મારે આઈ થિંક 1500 જેવા સબસ્ક્રાઈબર ખૂટે છે. તો પ્લીઝ જે ઇન્સ્ટામાં સપોર્ટ કરો છો, યુટ્યુબમાં પણ કરો તો થોડું એ થાય કે આ છે મારા ફેમિલી. તો કંઈ નહીં મિત્રો, તો મળી આવતીકાલના બ્લોગમાં. બાય.